હાલો, નમસ્તે. હું દ્રષ્ટા દવેજાની મારી ચેનલમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે હું બનાવવાની છું એક નવી ફરાળી વાનગી જે છે સાબુદાણા અને સામાના ઢોકળા. તો ચાલો શરૂ કરીએ. તો અહીંયા મેં સામા અને સાબુદાણાના ઢોકળા બનાવવા માટે બંને સરખે ભાગે લઈ લીધા છે. ત્યારબાદ આપણે મિક્સર જારમાં સામા અને સાબુદાણાનો એકદમ સ્મૂથ પાવડર બનાવી લેવાનો છે. તો હવે અહીંયા આપણો પાવડર તૈયાર થઈ ગયો છે. તો ત્યારબાદ હું ચટણી જારમાં આદું અને મરચાંની પેસ્ટ બનાવી લઈશ. તો અહીંયા આપણે આદું મરચાંની પેસ્ટ પણ બની ગઈ છે. ત્યારબાદ આપણે જે પાવડર બનાવ્યો છે એ એક તપેલીમાં હું લઈ લઈશ. તપેલીમાં એ પાવડર સામા અને સાબુદાણાનો લઈ આપણે 2 થી 3 ચમચી એમાં દહીં નાખવાનું છે. આ દહીં મેં ખાટું લીધું છે, પણ તમે મોળું દહીં પણ લઈ શકો છો. ત્યારબાદ આ બંનેને આપણે સરખી રીતે હલાવી દેવાનું છે. પાવડર અને દહીંને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ એને ઢાંકીને હું 1 કલાક માટે રહેવા દઈશ. તો આ બાજુ મેં ઢોકળા માટે મીઠું, મરી પાવડર, મરચું પાવડર અને વઘારનો સામાન લઈ લીધો છે. તો હવે 1 કલાક થઈ ગઈ છે. ત્યારબાદ આપણે જે આ પાવડર સામા અને સાબુદાણાનો લીધો છે એમાં હું જરૂર મુજબ પાણી નાખતી જઈશ અને સ્મૂથ ખીરું તૈયાર કરી લેવાનું છે. તો અહીંયા આપણું સ્મૂથ ખીરું તૈયાર થઈ ગયું છે. તો આવી રીતે આપણું બેટર તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે એમાં આદું અને મરચાંની જે પેસ્ટ બનાવી છે એ એમાં નાખી દેવાની છે. આદું અને મરચાંની પેસ્ટ મેં થોડી વધારે લીધી છે. તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે. મીઠું નાખી અને હવે ખીરાને સરસ રીતે હલાવી દેશું. તો હવે આપણા ખીરામાં આદું મરચાં અને મીઠું સરસ ભળી ગયું છે. તો હવે હું એમાં ઈનો ફ્રૂટ સોલ્ટ હોય એ નાખું છું. આ મેં ઈનો લેમન લીધું છે, તમે પ્લેન ઈનો પણ લઈ શકો છો. તો હવે આપણે ઢોકળા મૂકવાના છે. તો આપણું ખીરું એકદમ સરસ રેડી થઈ ગયું છે. તો અહીંયા બીજી બાજુ મેં સ્ટીમર પણ ગરમ પાણી થવા મૂકી દીધું છે. તો એકદમ ગરમ પાણી થઈ જાય પછી અહીંયા મેં થાળીમાં ઢોકળાની મેં ગ્રીસ કરી લીધું છે, તેલ લગાડી દીધું છે. ત્યારબાદ આપણે ખીરું એમાં લઈ લેશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ સ્મૂધ અને સરસ ખીરું બન્યું છે. ત્યારબાદ એમાં ઉપરથી ચપટી મરચું નાખવાનું છે અને પછી હું થોડો મરી પાવડર નાખીશ. આ ફરાળી ઢોકળા છે એટલે આપણે ચાટ મસાલો આની ઉપર નથી નાખી શકતા. ત્યારબાદ આપણે થાળીને સ્ટીમરમાં મૂકી દેવાની છે અને પછી એને ઢાંકીને 15 મિનિટ સુધી ઢોકળાને બાફવા દેવાના છે. તો હવે 15 મિનિટ થઈ ગઈ છે. તો આપણે ઢોકળા ચેક કરી લઈએ. આપણા ઢોકળા એકદમ રેડી થઈ ગયા છે. તો હવે હું એને નીચે ઉતારી લઉં છું. નીચે ઉતારી અને આપણે એને કટ કરી લેશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે છરી એકદમ સ્મૂધલી ચાલે છે એટલે આપણા ઢોકળા એકદમ સરસ બની ગયા છે. તો હવે મેં એને કટ કરી લીધા છે. તો તમે જોઈ શકો છો કે આપણા એકદમ સરસ સ્મૂધ અને ટેસ્ટી ઢોકળા તૈયાર થઈ ગયા છે. તો આ ફરાળી ઢોકળા છે સામા અને સાબુદાણાના અને ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે. તો તમે ટ્રાય જરૂર કરજો. તો હવે હું ઢોકળાને થાળીમાંથી બીજી ડીશમાં લઈ લઈશ. તો હવે મેં
બધા ઢોકળાને બીજી ડીશમાં લઈ લીધા છે. તો હું એને ગ્રીન ચટણી અને તેલ સાથે સર્વ કરું છું. તો તમે પણ આ ઢોકળા, ફરાળી ઢોકળા ટ્રાય જરૂર કરજો. સામા અને સાબુદાણાના છે, ટેસ્ટમાં પણ સરસ લાગે છે. તમને જો મારો વિડીયો પસંદ આવે તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું એક હેલ્પ આગળ વધવાની પ્રેરણા આપે છે. થેન્ક યુ.